નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। થોડા સમય પહેલા આપણે સાણંદના એ ડરણ ગામનું કવરેજ લીધું હતું કે જ્યાં ખેડૂતો 11 દિવસ સુધી આંદોલન ઉપર બેઠા હતા। એ આંદોલનનો સુખદ નિર્ણય તો આવ્યો, પણ પછી જે ઘટના બની એ વિચારવા જેવી છે। એ આંદોલનની આગેવાની લઈ રહેલા શૈલેષભાઈ મેર, એમના ઉપર એક રાત્રે હુમલો કરવામાં આવે છે। આંદોલનનું જે છે તે નિર્ણય એવો આવ્યો કે પાઇપલાઇન રદ કરી દેવામાં આવે, એટલે ખેડૂતોમાં શાંતિ અને જે છે એમની માંગ સંતોષાયની એક સારી એવી સ્થિતિ જોવા મળી। પરંતુ એ પછી ચિત્ર બદલાયું। જેમણે આગેવાની લીધી હતી, જેમણે આંદોલનમાં ખેડૂતોનો હાથ પકડ્યો હતો, એ શૈલેષભાઈ ઉપર હુમલો થયો। રાત્રે મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ એમના સમર્થનમાં પોલીસ સ્ટેશને પહોંચ્યા અને 24 કલાકનો સમય આપવામાં આવ્યો કે 24 કલાકની અંદર જો આરોપીઓ નહીં પકડાય તો પછી અમે પોલીસ સ્ટેશને ઘેરાવો નાખી અને અહીંયા જ બેસશું। સ્થિતિ એવી થઈ કે 24 કલાકનો સમય પસાર થઈ ગયો, હજુ પણ આરોપી પકડાણા નથી। શૈલેષભાઈને હાથમાં ઈજા થઈ છે અને આશરે 14 થી 18 જેટલા ટાંકા આવ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં પાછળ ખેડૂતો ભાઈઓ બહેનો, ડરણ ગામના આજુબાજુના ખેડૂતો ગુજરાતભરમાંથી શૈલેષભાઈના સમર્થનમાં આવ્યા છે। ત્યારે શૈલેષભાઈનો પરિવાર મારી સાથે છે, આ એમના માતા છે અને એમના પત્ની છે। આખી ઘટના શું બની હતી એમની પાસેથી જ જાણીએ। બેન, ક્યારે તમને ખબર પડી કે શૈલેષભાઈ ઉપર આ રીતનો હુમલો થયો છે? પહેલા તો સાંજના મેં 6 વાગે એમને ફોન કર્યો કે ખોળ લાવવાનો છો તો લેતા આવજો એમ। તો એ લઈને સાંજના એ આંદોલન પતી ગયું, પછી એ ઘરે આવતા હતા તો એ ખોળનો કોથળો એ મિલ છે ને અહીંયા બાવળા, ત્યાંથી લઈને આવતા હતા। તો અજાણ્યા શખ્સો દ્વારા વચ્ચે એમને ઊભા રાખે કે તમે ખોળનો કોથળો અમારી ગાડીમાં નાખી દો એમ, નાખી દો એટલે અમે તમારા ઘરે ઉતારી દઈએ એમ। તો પછી એ ગાડી આગળ, એ બાઇક લઈને આગળ આવ્યા અને ગાડીમાં એ પાછળ ખોળનો કોથળો લઈને આવ્યા। પછી અમારા ઘરે આવ્યા, એ ખોળનો કોથળો ઉતાર્યો, હું પણ નીચે જ હતી, એ લોકોએ ઉતાર્યો। એક જે ગાડીવાળા ભાઈ હતા એક બાજુમાં બેઠા હતા, એ નીચે ઉતર્યા હતા, ખોળનો કોથળો પણ એમને ઉતાર્યો છે, મેં એમની શકલ પણ જોઈ છે। અને અમારા ઘરે CCTV કેમેરા લગાવેલા છે, એમાં પણ એ આવી ગયેલા છે। પછી ચા પાણી કરવા એ ઘરે રોકાયા નહીં, એ કે અમે બહાર હોટલમાં જઈને કરી આવી। તો અમે ગાય નીચે દૂધ દોતા હતા, પછી એ હું ઉપર ગઈ અને ખોળ મેં ચડાયો। પછી એ બહાર જે ચોકડી ઉપર ગયા, ચોકડી પર ગયા તો અમારા ચોકડી પર એક ગલ્લો છે, અહીંયા આગળ કે ચા પાણી કરીએ। તો એ લોકોએ એમ કીધું કે અહીંયા આગળ નહીં, કે આપણે અહીંયા ટ્રાફિક થાય છે તો આગળ જઈને ચા પાણી કરશું એમ। તો થોડુંક આગળ ગયા તો એમ કે અહીંયા આગળ ગાડી ઊભી રાખો। તો એ લોકોએ સ્ટેરિંગ પેલું દબાઈ દીધું અને ગાડીને લોક કરી અને આગળ જવા દીધી ડાયરેક્ટ। પછી એમને ખબર પડી જઈ કે આ છે, પછી ડાયરેક્ટ એમના હાથમાંથી એ લોકોએ ફોન ખેંચી લીધો એમ। પછી આગળની સીટમાં જે સાઈડમાં બેઠો હતો એ એમને બાજુમાં આવી ગયો, પાછળ આવીને એમને ડાયરેક્ટ ગળચી ચાલી, એમના હાથાપાઈ થઈ છે અને નખ પણ આગે વાગેલા છે અહીંયા શરીરમાં। પછી હાથાપાઈ થઈ, પછી એ આગળની એ ઉપર હતો કે નીચે, પછી એમને એના આમ ઉલટાવી અને એ આગળની સાઈડ જતા રહ્યા। અને જે ગાડી ચલાવતો હતો એ ભાઈને એક પગ વડે એમને દબાવી દીધો એમ અને એક હાથે સ્ટેરિંગ ચાલી લીધું એમ। એ સ્ટેરિંગ ચાલ્યું, પછી એમને એમ કે છોડાવવા માટે, સ્ટેરિંગ છોડાવવા માટે એમને ચક્કુ માર્યો અહીંયા આગળ। તો એમને બીજા હાથે પછી સ્ટેરિંગ ચાલ્યું અને ગાડીને ખોલી નાખી ચક્કુ મારીને। અને પછી અડધા એ બહાર આવી ગયા। જો પાછળ પછી જે રિક્ષાવાળા આવતા હતા ભાઈ, પછી એમને આવાજ લગાવી એમ કે બચાવો બચાવો। પછી એ રિક્ષાવાળાએ ગાડી આગળ રિક્ષા કરી વળી, પછી એ રીતના એ રિક્ષાને પકડી અને એ બહાર આવ્યા અને દવાખાને આવ્યા। પછી મને તો કોઈ જાણ હતી નહીં, ફોન કંઈ કરેલો હતો નહીં। ઘરેથી આવીને 5-10 જ મિનિટ થઈ હતી, એટલે કંઈ મને તો કોઈ એવી ઘડીકમાં થોડો કંઈ આપણે ફોન કરી દઈએ, એ તો બહાર ફરતા હોય એટલે એમ કે આવશે હમણાં સાંજે। રોજ એ તો 10 દિવસથી આવતા જ નહોતા, ઘરે જ તે દંડમાં જ હતા, એટલે એ ઘરે આવે ને એટલે મેં કીધું આવશે। પછી એ મારા કાકી છે એમને મને ફોન કર્યો કે કંઈ સમાચાર મળે? મેં કીધું ના, મને કંઈ ખબર નથી। તો પછી એમને મારામાં ફોન આવ્યો કે પછી હું ચાલતા અહીંયા ચોકડી ઉપર આવી। ચોકડી પર આવીને પછી એમના ગલ્લે જઈને એમના છોકરા જોડે જે મેં વાત કરી, પછી એ મને દવાખાને લઈ ગયા। પછી એ રીતના મને ખબર પડી। શું આ પેલા ક્યારેય એવી ઘટના બની છે, એમને પ્રેશર આવ્યા હોય કે ફોન આવ્યા? આ સરકારનો પૂરેપૂરો આજે ભાજપ સરકાર રહી એ વિરોધ કરે છે, માટે એમને એમ કે એ લોકો તો એમની ઉપર ગમે ત્યારે એમની ઉપર સગ જાય છે અમને એમ, કારણ કે એ વિરોધી હતા કે નહીં પહેલેથી જ તે, એટલે એ જ તે લોકો ભાજપ વાળા જ કરાવે છે, જે કરાવશે ને। બીજું કે એ પેલા ક્યારે કોઈ એના ઉપર હુમલાનો કે પ્રયાસ થયો છે આ ઘટના પેલા? ના, ઘટના પહેલા તો બહુ ટાઈમ પહેલા, બહુ વર્ષો થઈ ગયા ત્યારે થયેલું હતું। ત્યારે આરોપી પકડાણા હતા? ના, ત્યારે બી નતા, પોલીસ વાળાએ પકડ્યા જ નતા આરોપીને। તારે એમને બધું બહુ અમારા થઈ ગયું, ઘણા વર્ષ થઈ ગયા, પણ આરોપી પકડાયા જ નતા। પોલીસ વાળા પૈસા ખાઈ ગયા, આરોપીને જવા દીધા, ત્યારે બી નતા પકડાયા। બીજું કે આ આંદોલન ચાલતું હતું એના વચ્ચે કોઈ ધાક ધમકીઓ કે ફોન કે આવતા?
હા, ફોન આવતા હતા પછી એટલે એ દંડમાં જ રોકાતા હતા, ઘરે આવતા નતા, કારણ કે બાઇક લઈને જાય, ગાડી છે પણ એ ગાડી નતા લઈ જતા. મારા સસરા છે એટલે એમ કે ગાડી એમને કઈ બી જવાનું હોય તો જરૂર પડી હોય, છોકરા નાના છે, જો મારા દિયરના બી 3 છોકરા છે, એ છે નહીં, અને અમારા 2 છે, એ ઘરે 5, એટલે એ ગાડી ના લઈ જાય છે. કેમ કે જવાનું થયું તાજકાલી જવાનું થયું હોય તો ગાડી એ ઘરે મૂકીને જ જાય, બાઇક લઈને જ જાય. તો પછી ફોન આવેલા એટલે પછી એ નતા આવતા ઘરે, એ અહીંયા જ રોકાઈ જતા હતા. કેમ કે રાત્રે આવું જવું કોઈ સાધન બાધન કોઈ પણ ટક્કર મારી દે એટલે એ ઘરે આવતા જ નતા. હવે અત્યારે અહીંયા મોટી સંખ્યામાં શૈલેષભાઈએ જે સારું કામ કર્યું છે, ખેડૂતોને સમર્થન આપ્યું છે, તો આજે ખેડૂતો પણ શૈલેષભાઈની વારે આવ્યા છે. બસ જે બધા આયા એ બધાનો આભાર, અને જ્યાં સુધી એમને ન્યાય ના મળે ત્યાં સુધી અમારો સાથ દે એ બધા જોડે હું એમ કે વિનંતી કરું, એમ અમને ન્યાય અપાવરાવો એમ. એક પત્ની તરીકે આવું જ્યારે આગેવાની લઈને કામ કરતા હોય તમને ડર લાગે? ના રે ના, ડર શેનો લાગે, કોઈનો ડર નહીં લાગતો. કોઈ સુકવાણ અમારું શું ઉખાડી લેવાના છે, કોઈથી અમે બીતા નહીં. જેને જે કરવું એ કરો, અમે કોઈથી બીતા નથી. આ બધા પરિવાર અમારો પરિવાર જ છે, અમારી સાથે જ છે, એટલે અમને બીક કોઈની લાગતી નહીં. શૈલેષભાઈના માં છે, શું કહેશો તમે? હા, અમારે તો ન્યાય જોઈ, મારા દીકરા માટે ન્યાય જોઈ. બસ ગમે ત્યાં પત્તાળમાંથી પોલીસ ગોતી લાવે, સારું કામ કરે એને તો આવું કરે છે. ન્યાય જોઈ, પોલીસ ગમે તે પત્તાળમાંથી ઢૂંઢી લાવે. પોલીસને ખબર નથી પડતી આ કેટલી વસ્તી બેઠી છે. એ ક્યારના બેઠા છો મળીએ અહીંયા? 3 દિવસથી આટા ખાવી છે ને 2 દાડા તો લાગત. મારે એક જ છોકરો છે, એને ઘા માર્યા છે તો એમને પકડવા જોવી ને, તો પોલીસ કેમ સાંભળતી નથી? બીજું કે પોલીસ તમને સાંભળવા માટે આવી છે? તમે 2-3 કલાકથી બેઠા છો અહીંયા? આવી જ નહીં, પોલીસ ડોકાણી જ નથી. ચારના ક્યાં લેડીઝ પોલીસ મોકલો, બીજા મોકલો, કોણ આવવા વગર? હમણાં ઝઘડો થતો હોય કેવી પોલીસ ડોટક નહીં. શૈલેષભાઈના પત્ની છે, એના આંખમાં મેં જળજળિયા જોયા છે. કેમ આંખમાં આંસુ આવી ગયા બેન? બેન, મારા દેર નથી, ઓફ થઈ ગયેલા છે. એમને પણ 3 છોકરા છે, મારા 2 છોકરા છે. તો મારા આ જે ઘણું યાદ છે ને, મારા સસરા છે, એમ ઘરમાં બીજું કોઈ મોટું છે નહીં એમ. તો પછી અમારે એમને કંઈ થઈ જાય તો એમના જવાબદાર કોણ એમ? એ થોડું કંઈ બીજું કામ કરી રહ્યા હતા, એ સારું જ કામ કર્યું હતું ને, એમને થોડું ખરાબ કામ કર્યું હતું કે કોઈના રૂપિયા લઈ લીધા છે એમને, કે કોઈની દલાલી ખાતી હતી. ખેડૂતોનું આંદોલન ખાલી એમને સફળ કર્યું એ તેમની ભૂલ નહીં એમ. બીજું શું, એમને વિરોધ ખોડો કોઈનો કર્યો હતો કે કોઈને ગાળ દીધી કે કોઈને માર્યા કે કોઈને ધમકી તોડી દીધી હતી એમ? બીજું શું? બેનની આંખમાં આંસુ છે કે ભાઈ શૈલેષ એમ બસ બધા ભેગા થઈને અમને ન્યાય અપાવરાવો. જ્યાં સુધી આરોપી ના પકડાય ત્યાં સુધી અમારો સાથ દો એમ, બધા મળી. શૈલેષભાઈની પત્નીની આંખમાં આંસુ છે કે ભાઈ અમારે ન્યાય જોઈએ છે જ્યાં સુધી આરોપી ન પકડાય. શૈલેષભાઈ સાથે આ પ્રથમ નહીં, એ પહેલા પણ આવી એક ઘટના બની ચૂકી છે, ત્યારે પણ આરોપી ન હતા પકડાયા. આજે ફરી ઘટના બની છે અને હજુ આરોપી હાથમાં આવ્યા નથી. લગભગ 3 દિવસ જેટલો સમય થયો છે. ખેડૂતોએ 24 કલાકનો સમય આપ્યો તો એ સમય મુજબ આરોપી પકડાયો નથી. અહીંયા પોલીસ સ્ટેશનની બાજુમાં ડામર રોડ ઉપર ખેડૂતો બેઠા છે. આ મોટી સંખ્યામાં તમે જે જોઈ રહ્યા છો ને, ડામર રોડ છે. અહીંયા ખેડૂતોને પોલીસ સ્ટેશનની બહાર બેઠા છે, પણ હજુ કોઈ પોલીસ કાંઈ પૂછવા માટે પણ આવી નથી. પિન્ટુભાઈએ જે છે તે પ્રોટેક્શન માંગ્યું હતું કે લેડી કોન્સ્ટેબલને અહીંયા બહેનોની સુરક્ષા માટે બહાર બોલાવવામાં આવે, તો કોઈ પોલીસ બહાર હજી આવી નથી. પોલીસ વાળા કંઈ પણ કામ કરતા નથી. 24 કલાકનો ટાઈમ આપ્યો તો તે દિવસે રાત્રે 4 વાગ્યા સુધી અમે બેસી રહ્યા હતા, પણ પોલીસ વાળાએ હજુ સુધી કંઈ પણ જવાબ આપ્યો નથી. અને અત્યારે પણ પોલીસ વાળા ખાલી બેઠા જ છે, કંઈ કામ કરતા નથી. એમને ગમે તેનું પ્રેશર હોય તોય ભલે કે ગમે તે હોય, પણ પોલીસ વાળા કંઈ કામ કરતા નથી. એ બસ ખાલી મફતનો પગાર લેશે અને રૂપિયા ખાઈ અને બેસી જાય છે. આવા અમારા કેટલાય કેસ પોલીસ સ્ટેશનમાં છે, હજુ અમારી ચાલુ છે મુદ્દતું, પણ પોલીસ વાળાએ કંઈ કર્યું નથી. ફાઇલ જોઈ હોય તો તમે પોલીસ જોડે માગી શકો છો કે તમે અમારું શું કામ કર્યું, એ તમે જોઈ શકો છો એમ. આ પહેલો બનાવ નથી, એટલે તમે પોલીસ સ્ટેશનમાં તમે ફાઇલ પણ જોઈ શકો છો. પોલીસ વાળા આજ સુધી અમારું કંઈ પણ કામ કર્યું નથી. ખાલી જે પૈસા વાળા હોય એ લોકોના પૈસા ખાધા છે અને બેઠા છે. પોલીસ વાળા કંઈ પણ કામ કરતા નથી. અને આગળ વાળા ભાજપ વાળા જે પૈસા આપો એ ખાઈ જાય છે.
જી, આ સાણંદનો આક્રોશ છે, સાણંદના ખેડૂતોનો આક્રોશ છે. ડણણ ગામમાં એ આંદોલન થયા પછીની જે સ્થિતિ છે એ સીધી આપ જોઈ રહ્યા છો. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ સાણંદથી. આપ સૌને વિનંતી કરું છું કે હજુ સુધી જો તમે ગુજરાતનો અવાજ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ફોલો કરવાનું પણ ચૂકશો નહીં. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.